તો સ્વાગત છે દોસ્તો આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો સ્ટેમ્પ ડ્યુટીનો નવો પરિપત્ર જાહેર થયો છે, જેમાં વેચાણ દસ્તાવેજમાં હવે નવો કાયદો છે તે લાગુ થયો છે। જણાવવામાં આવ્યું છે દોસ્તો કે દસ્તાવેજમાં 2 લાખ કે તેથી વધુ રકમ છે તે રોકડ બતાવશો તો હવે તમને તકલીફ પડી શકે છે। તો સંપૂર્ણ વિગત આપણે સૌ જાણીએ તો સૌથી પહેલાં આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે સ્થાવર મિલકતની તબદીલી કે તેને લગતા દસ્તાવેજોમાં અવેજ 2 લાખ રૂપિયા કે તેથી વધુ રોકડ સ્વરૂપે આપવાનો ઉલ્લેખ હોય તો તેની સામે માહિતી ઇન્કમટેક્સ વિભાગને સબ રજિસ્ટ્રારે રોજ દૈનિક ધોરણે મોકલવાની રહેશે। આ સૂચનાનું પાલન નહીં કરાય તો તે સબ રજિસ્ટ્રાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી શકે તેવી ચીમકી પણ સ્ટેમ્પ કચેરી દ્વારા ઉચ્ચારવામાં આવી છે। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે મહેસૂલ વિભાગ હસ્તકના નોંધણીસર નિરીક્ષણ અને સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી દ્વારા સબ રજિસ્ટ્રારની કામગીરી વધુ ચુસ્ત બની શકે તે માટે અનેક પગલાં લેવાઈ રહ્યા છે। 29 જુલાઈએ સ્ટેમ્પ કચેરી દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે સ્થાવર મિલકતની તબદીલી અથવા તો તબદીલીને અસર કરતા દસ્તાવેજો કે જેમાં અવેજનો ઉલ્લેખ 2 લાખ કે તેથી વધુ રોકડ સ્વરૂપે આપવાનો ઉલ્લેખ હોય તો તે દસ્તાવેજની માહિતી જેમાં દસ્તાવેજનો પ્રકાર, અવેજની વિગત, મિલકતનું વર્ણન તેમજ આપનાર લેનાર પક્ષકારના નામ અને સરનામા સહિતની વિગતો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ઈમેલ આઈડી ઉપર તમામ સબ રજિસ્ટ્રારોએ દૈનિક ધોરણે મોકલી આપવાની રહેશે। અને સાથે આ સૂચનાનું પાલન નહીં કરવાની બાબત સ્ટેમ્પ કચેરીના ધ્યાન પર આવશે તો સંબંધિત રજિસ્ટ્રાર સામે શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી છે તે કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે મે મહિનામાં તેવી સૂચના જારી કરાઈ હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા 2 લાખ કે તેથી વધુની રકમ રોકડ સ્વરૂપે અવેજ તરીકે વેચાણ દસ્તાવેજમાં દર્શાવે કે આપે તો તેની જાણ ઇન્કમટેક્સ અધિકારીને કરવાની રહેશે। અન્યથા જો ઇન્કમટેક્સની તપાસમાં કે અન્ય રીતે જાણ થશે તો તે અંગે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે તેવી મુખ્ય સચિવને પણ જાણ કરાઈ હતી। જોકે કેટલાક કિસ્સામાં સબ રજિસ્ટ્રાર દ્વારા આ વિગતો સમયસર કે મોકલાતી ન હોવાનું ધ્યાન પર આવતા હવે દૈનિક ધોરણે મોકલવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે દોસ્તો તે બાબતનો। તો દોસ્તો આપ સૌને જાણ કરી દઈએ કે હવે સ્ટેમ્પ કચેરી દ્વારા એક મહત્વનો અને મોટો પરિપત્ર છે તે બહાર પાડવામાં આવી ગયો છે, જેમાં હવે સબ રજિસ્ટ્રારે દૈનિક ધોરણે તમામ વિગતો છે 2 લાખથી વધારે કાં પછી 2 લાખ રૂપિયા તમે દસ્તાવેજની અંદર જે રોકડ રકમ દેખાડો છો તો તેની જાણ લાગુ સબ રજિસ્ટ્રારોએ દૈનિક ધોરણે આઈટી વિભાગ છે તેને મોકલવાની રહેશે। જો સબ રજિસ્ટ્રાર આવું નહીં કરે તો તેની સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવશે। એટલે કે જે રકમ તમે વેચાણ દસ્તાવેજની અંદર 2 લાખ કે 2 લાખથી વધારેની તમે દર્શાવો છો તો એ તમામ ડેટા છે તે ઇન્કમટેક્સ વિભાગ સુધી તમારો ડેટા છે તે પહોંચશે। એટલે રોકડ રકમ તમે બતાડતા હોય તો તમારે પણ સાવધાન થઈ જવાની જરૂર છે। બને તેમ વ્હાઇટ રકમ જ તે દેખાડો। 2 લાખ કે 2 લાખથી વધારે રકમ હોય તો તમે વ્હાઇટ રકમ દેખાડવાનું રાખો। દોસ્તો આ હતી આજની મહત્વપૂર્ણ અને મોટી માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।